વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1 ની અંદર આપણને ટોટલ 8 પેટા દાખલા આપ્યા છે અને શું કીધું છે જોઈએ તો કે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો ને ત્યાર પછી ચલનો ઉકેલ અથવા તો સમીકરણનો ઉકેલ ગોતો. તો ચલ એટલે શું? તો કે જો અહીંયા x છે, અહીંયા x છે, આમાં x ની કિંમત અને આ દાખલાની x ની કિંમત, આ દાખલાની x ની કિંમત અને આ દાખલાની x ની કિંમત ચારેયની અલગ અલગ છે. મતલબ કે કોઈ એવી વસ્તુ, એવી ગાણિતિક સંજ્ઞાઓ કે જેની કિંમતો ફરતી રહે એને ચલ આપણે કહીએ. સિમ્પલી યાદ રાખવું હોય તો જે પણ આમાં ABCD ના અક્ષરો આવે છે ને એ બધા ચલ છે. અહીંયા 0 છે મતલબ આની કિંમત 0 છે. કોઈ પણ દાખલામાં આવું ચિહ્ન જોશું, હકીકત આપણને ખબર છે ચિહ્ન શું છે, 0 છે, તો આવું જોશું એનો મતલબ આપણને ખબર છે કે આનું 0 છે. પણ કોઈ દાખલામાં આપણે x જોશું, કોઈમાં y જોશું તો એની કિંમત ફિક્સ હોતી નથી. તો આજ આપણે ગોતવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે ચલને એકલો કરવો હોય તો આ જે એક છે એને આપણે અહીંથી કાઢવા પડે. કાઢવા પડે એટલે શું? તો કે આને ઉપાડીને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ. તો પેલું પ્રથમ પગલું આપણે શું કહેશું? તો કે -1 ને ડાબા, આ ડાબી બાજુ છે ને, ડાબાથી જબા લઈ જતા. આપણે પેલું જ પગલું કર્યું કે -1 છે એને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો કંઈક આવું થશે. x બરાબર 0 વત્તા 1. શું થયું? શાંતિથી આપણે સમજીએ, કારણ કે આના નિયમો જ અઘરા છે, બાકી દાખલામાં કાંઈ નથી, એક એક સ્ટેપના જ દાખલા છે અને અઘરા નથી. એકવાર મગજમાં બેસાડવાની જરૂર છે, કારણ કે આ જેટલા આગળ જેટલા ધોરણ સુધી ગણિત ભણશો એમાં બધામાં તમને કામ આવશે. તો ડાબી બાજુથી જ્યારે જમણી બાજુ લઈ જઈએ ત્યારે ઋણ સંખ્યા શું બની જાય? ધન. આ બેયનો સંબંધ યાદ રાખવાનો. ઋણ હોય તો શું બની જાય? ધન. ધન હોય તો શું બની જાય? ઋણ. હજી દાખલા નંબર જે બીજો છે એમાં આપણે નવા બે સંબંધો ભણશું. ભાગાકારના સંબંધમાં હોય તો ગુણાકાર થઈ જાય અને ગુણાકારના સંબંધમાં હોય તો ભાગાકાર થઈ જાય. આટલું આપણે મગજમાં રાખીને ચાલવાનું છે. તો આપણી સંખ્યા શું હતી? ઋણ. એને ડાબાથી જબા લઈ જઈએ, આ એરો કરવાની જરૂર નથી. ડાબાથી જબા લઈ ગયા તો એ શું થઈ ગયું? ધન 1. 0 વત્તા 1 તો આપણને x બરાબર શું મળી ગયા? 1. આ પહેલો દાખલો થઈ ગયો. બીજો આગળ નથી કરતો, આ નિશાનીઓ અહીંયા છે એટલે આપણને આ કામ આવશે. તો x ઓછા 1 માટે શું કરવાનું? તો ઋણ 1 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો આપણે લખીએ ઋણ 1 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી x બરાબર 5. આ x ને તો આપણે એકલો કરવો છે એટલે x ના x એમનેમ 5 આરે આપણે કોઈ પ્રકારનું કામ કર્યું નથી એટલે 5 ના 5 એમનેમ. આપણે શું કર્યું તા કે ઋણ 1 ને અહીંયાથી લઈ અને અહીંયા લઈ ગયા તો ઋણ 1 શું થઈ જાય? ઋણ છે એ શું બની જાય? તો કે ધન બની જાય. તો આ થઈ ગયા +1. આપણે એરો સાફ કરી દઈએ તો આપણને મળ્યા x બરાબર 5 વત્તા 1 એટલે કે 6. જો અહીંયા x ની કિંમત 6 મળી, અહીંયા x ની કિંમત 1 મળી. મતલબ એટલા માટે જ આને ચલ કહેવાય. ચલ મતલબ કે વેરિયેબલ, જે ચલિત હોય, ફરતું હોય. હવે આપણે આને સાફ કરી નાખવાની જરૂર રહેશે નહીં. એકવાર યાદ રહી જશે પછી નિશાનીઓ લખવાની જરૂર નહીં પડે. હવે x વત્તા 1 છે તો આપણે પેલું જ કદમ શું કરીએ? તો કે આ વત્તા 1 અથવા ધન 1 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી x ના x તો એમનેમ, આ વત્તા 1 ને આપણે અહીં લઈ જવાનું છે એટલે આગળ લખતા નથી. 0 ના 0 એમનેમ, કારણ કે એની ઉપર આપણે કાંઈ પ્રક્રિયા કરી નથી. વત્તા 1 બરાબરની આ બાજુ ગયા તો શું બની જાય? ઓછા 1. વત્તા 1 બરાબરની આજુબાજુ ગયા તો શું બની જાય? વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા. નિશાની ટૂંકમાં ઉલટાઈ જાય. તો તેથી x બરાબર 0 માંથી 1 જાય તો -1 અથવા તો ઋણ 1. અહીંયા આપણને આનો જવાબ મળી ગયો. ચોથા દાખલા ઉપર જઈએ તો અહીંયા પણ આપણે સેમ કરીએ. આ 6 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો આપણે લખીએ ધન 6 ને ડાબાથી જબા લઈ જતા. તો શું થઈ જશે? x બરાબર 2. x ના x એમનેમ 6 ઉપર કામ કરવું છે એટલે એને છોડી દીધા. બરાબર ના બરાબર, 2 ના 2 વત્તા 6 છે કેવા બની ગયા?
ઓછા 6. તો હવે 2 માંથી 6 તો જાય નહીં. અત્યાર સુધી આપણે નાના ધોરણોમાં એવું જ શીખાતા 2 માંથી 6 ન જાય, 6 માંથી 2 જાય. તો હવે અહીંયા કરવાનું શું? તો અહીંયા આપણે નિયમ યાદ કરીએ. સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી. અહીંયા બંને નિશાનીઓ અલગ છે. કોઈને પ્રશ્ન થયો હોય સાહેબ અહીંયા તો ખાલી ઋણની જ નિશાની છે, અહીંયા તો કઈ નિશાની નથી, તો બંને અલગ કઈ રીતે થઈ? તો કે જ્યારે પણ આપણે કોઈ પણ સંખ્યા લખીએ કે જ્યારે દાખલાની શરૂઆત થતી હોય ત્યારે આપણે વત્તાની નિશાની લખતા નથી. મતલબ કે આ 2 છે એ કેવા છે? તો કે +2 છે, પણ આપણે લખતા નથી. હવે જુઓ 2 નિશાની કેવી? અલગ. અલગ એટલે બાદબાકી. 2 માં 6 ન જાય કઈ નહીં, 6 માંથી 2 કાઢીએ, કેટલા વધે? તો કે 4. નિયમ આખો પૂરો કરી લઈએ. હવે સરખી નિશાની સરવાળો, અલગ નિશાની બાદબાકી. જવાબમાં મોટાની નિશાની, મોટા કોણ છે? 6. 6 ની નિશાની ઋણ, તો કે જવાબ પણ શું થઈ જશે? ઋણ 4. આ વત્તાને આપણે જરૂર નથી, સમજૂતી પૂરતા હતા. અહીંયા આવીએ આપણે y-4 બરાબર -7. તો પેલું કદમ શું થશે? તો કે -4 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી y બરાબર -7, y ના y બરાબરના બરાબર -7. હવે આ ઋણ 4 છે, બરાબરની પેલી બાજુ જાય તો ઋણનો સંબંધ કોની હારે છે? ધન સાથે. તો એ શું બની જાય? +4. હવે જો અહીંયા બંને નિશાનીઓ આવી તો આપણે અહીં લખીએ y બરાબર, અહીંયા ઋણ આવ્યા, અહીંયા ધન આવ્યા. તો નિયમ યાદ કરીએ. સરખી નિશાની સરવાળો, અલગ નિશાની તો બાદબાકી કરી જ નાખવાની. 7 માંથી 4 જાય તો 3. જવાબમાં મોટાની નિશાની, મોટા હતા 7, તેની નિશાની ઋણ એટલે કે ઋણ 3. તો અહીંયા આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી y-4 બરાબર 4. તો કંઈક આ રીતે થશે. આપણે અહીંયા શું કરી શકીએ કે ઋણ 4 ને આ y ને આપણે એકલો કરવો છે, સૂત્રનો કરતા બનાવવો છે. તો y ને એકલો કરવો હોય તો ઋણ 4 ને બરાબરની પેલી બાજુ લઈ જાય. તો ઋણ 4 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી y બરાબર 4, અહીંયા 4 છે અને ઋણ 4 બરાબરની પેલી બાજુ ગયા તો એ કેવા થઈ ગયા? ધન 4. તો તેથી y બરાબર કેટલા થઈ જશે? 4 + 4, તો એ બની જશે 8. ત્યાર પછી જી દાખલો આપણે જોઈએ. તો કે અહીંયા +4 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો આપણે લખીએ ધન 4 ને ડાબાથી જબા લઈ જતા. તો શું થશે? y બરાબર 4, આ y ના y, 4 ના 4 અને આ +4 છે બરાબરની પેલી બાજુ ગયા તો બની ગયા -4. તો 4. તો તેથી y બરાબર 4 માંથી 4 જાય તો 0. જો અહીંયા બધામાં y ની કિંમત અલગ મળે છે, એટલા માટે જ ABCD ના જે પણ આ મૂળાક્ષરો છે, અક્ષરો છે, એને આપણે ચલ કહીએ છીએ. કારણ કે એની દરેક દાખલાની કિંમતો કેવી હશે? એકબીજાથી ટોટલી અલગ. છેલ્લો દાખલો જોઈએ. તો અહીંયા થશે આપણે આ જે ઋણ 4 છે, ધન 4 છે +4, એને ડાબાથી ક્યાં લઈ જશું? જબા બાજુ. ને ડાબાથી જબા એટલે કે જમણી બાજુ લઈ જતા. તો શું થશે? તો તેથી y બરાબર ઋણ 4, ઋણ 4 ના ઋણ 4 એરિયા અને આ જે ધન 4 છે એ બરાબરની આ બાજુ આપણે લઈ આવ્યા તો એ શું બની ગયા? ઋણ 4. હવે જો અહીંયા બંને નિશાનીઓ કેવી છે? તો કે અહીંયા બંને નિશાનીઓ સરખી છે. બંને નિશાનીઓ ઋણ છે, બાદબાકીની છે, પણ સરખી છે. એટલે આપણે તો નિયમ જ પકડી રાખવાનો છે, સરખી નિશાની સરવાળો. તો અહીંયા હું સરવાળો કરી દઈશ. ભલે બંને બાદબાકીની નિશાની રહી, 4 ને 4 થઈ ગયા 8. જવાબમાં મોટાની નિશાની બંને સરખા જ છે તો ગમે ની એકની નિશાની મૂકી દઈએ તો છે ઋણ 8, એટલે કે અહીંયા થઈ ગયા ઋણ 8. વિડીયોને પોઝ કરી 8 દાખલા તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે જ મૂકી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ જોઈ શકાશે. અને કદાચ વિડીયો ના આવે તો 1-2 દિવસમાં એને અપલોડ કરી દઈશ.
બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.